હેલો હેલો ભાઈલુ. અરે કાકી ક્યાં છો યાર? અરે હમણાં તો ઘરે જ છું. ક્યારે આવો છો? સ્ટુડિયોમાં ક્યારે આવો છો? કહો. અરે હમણાં આવવાની જ છું, પણ પેલા બેઠા છે. હું છે? સાંભળો, હા, આપડા પેલા જે બાજુવાળા છે ને, એમણે છે ને 55 ઇંચનું હમણાં LED ટીવી લીધું. બોલો તે તો આમ એટલે આમ તમે ના લઈ શકો? બરાબર, તમે ફેરવાય. ના ઉભરે સાંભળ, હા. જો એ 55 ઇંચનું LED ટીવી લે એનું કારણ છે કે એની પાસે છે ને તારા જેટલી બ્યુટીફુલ વાઈફ નથી, એટલે એને ટીવી જોવું પડે છે. મારી પાસે તો તું છે બકા. હું શું કામ ટીવી જોઉં? તને ના જોયા કરું? સાચે? વાવ. ક્યારે આવે છે હમણાં? બસ આ નીકળું જ છું. હા, મૂકી દે. વાહ કાકા, શું આઈડિયા કર્યો છે તમે. હું કહી દેવાના બ્યુટીફુલ 62,000 બચાયા મેં, તું જો ખાલી. છે તો મારો સવાલ કાકીને છે કે કાકી, રક્ષાબંધનમાં શું બનાવવાના છો? તમારી સ્પેશિયલ આઈટમ? અરે મારે તો જાતે બધું બહુ બનાવું હતું, પણ હવે આ ના પાડે છે. હા તો તું કે કઢીમાં પાસ્તા નાખીને આપું મહેમાનોને, તો હું થાય? બધા મારા જેવું ટેવાઈ ના ગયા હોય. કાકી, કઢીમાં પાસ્તા તો ના સારા લાગે, સાચું કહું. એટલે ઇટાલિયન કઢી જેવું કોઈ કન્સેપ્ટ જ નથી. પણ એટલે જ બધું હવે તૈયાર જ લાવવાની છું મહેમાનો માટે, ભાઈઓ માટે. જો દહીં પૂરી, મસાલા પૂરી, પાણી પૂરી, ચાટ પૂરી, સેવ પૂરી, ભેલ પૂરી, શ્રીખંડ પૂરી, છોલે પૂરી. આમાં મારી એફડી પૂરી. આ કઈ ડીશ? એફડી ફિક્સ ડિપોઝિટ પૂરી, એમ કહું છું. આટલું બધું હોય? ખાવા દો ને, બધા આયા છે તો. તો તું બહુ હોશિયારી મારતી હતી કે મારા કુટુંબમાં તો એક જણ કે શ્રાવણ મહિનો રાખે, એક જ ટાઈમ ખાય. આ તો રાખે જ છે, ખાલી સાંજે જ ખાય છે. આ તો બધાને હવાર બોલાય. ચાલ, એમને જયારે આવું હશે ત્યારે આવશે. ઓકે? અને તું ઓછું ખાજે. આ બહેનોનું છે ને, મેં જોયું છે, મહેમાન આવ્યા હોય ને તો એમને આમ સમોસા ભાવશે કે નહીં એવું ના વિચારે. શું વિચારે ખબર? જો કે મહેમાન સમોસા વધારશે ને તો અંદર રસોડામાં ઉભી એકાદ ખાઈ નાખીશ. અમે બધી બહેનો આવું જ કરીએ. બકા, ખરેખર તું ઓછું ખાજે. તારું શરીર જો, ઓહો હો. હમણાં તું ખાલી કોઈકના ઘરના ગેટ સામે ઉભી હતી તોય પેલા લોકો મને કહેવા માંડ્યા, પ્લીઝ ઇધર નો પાર્કિંગ, નો ગેટ સામે, એ હટાવ, ટેમ્પો હટાવ. હાટ.